નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 6 1945 પછીનું વિશ્વ એમાં સૌથી મહત્વનો જે ટોપિક છે જર્મનીના ભાગલા અને એકીકરણ, એના વિશેની આપણે ચર્ચા કરવાની. બાળકો, ગયા વિડીયોમાં આપણે અલગ અલગ લશ્કરી સંગઠનો વિશેની માહિતી મેળવી હતી. બે મહાસત્તાઓ જે હતી કઈ કઈ? યસ, વેરી ગુડ. અમેરિકા અને સોવિયત યુનિયન. સોવિયત યુનિયન એટલે રશિયા. બે મહાસત્તા વચ્ચે શું ચાલતું હતું? ઠંડુ યુદ્ધ. ઓકે, વેરી ગુડ. બંને મહાસત્તા એવું સાબિત કરવા માંગતી હતી કે સમગ્ર વિશ્વમાં કોનું વર્ચસ્વ છે, સમગ્ર વિશ્વમાં કોણ શક્તિશાળી છે. આજે બે મહાસત્તાઓ વચ્ચેની માનસિક લડાઈ હતી, એને આપણે ઠંડા યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. અને ઠંડુ યુદ્ધ બાળકો બહુ ગંભીર પરિસ્થિતિ હતી, કારણ કે ક્યારે આ ચૂકલું યુદ્ધ ચાલુ થઈ જાય કઈ નક્કી જ નહોતું. કારણ કે ઠંડા યુદ્ધ દરમિયાન આખું વિશ્વ બે ભાગમાં વેચાઈ ગયું હતું. અમેરિકાનું લોકશાહી સત્તા જૂથ અને રશિયાનું સામ્યવાદી સત્તા જૂથ એકબીજાની વચ્ચે અવિશ્વાસ ઉભો થયો, શંકા કુશંકા ઊભી થઈ. એના કારણે લશ્કરી સંગઠન આપણે ગયા વિડીયોમાં જોયા હતા, નાટો, સિયાટો, સેન્ટો અને વોર્સો કરાર. એમાંથી નાટો, સિયાટો અને જે સેન્ટો છે લશ્કરી સંગઠનોના નામ છે, ખાવા પીવાની વસ્તુ નથી. આ ત્રણ લશ્કરી સંગઠનો લોકશાહી સત્તા જૂથોએ સ્થાપ્યા હતા. અને છેલ્લું જે હતું વોર્સો કરાર. આ વોર્સો કરાર નામનું જે લશ્કરી સંગઠન છે એની રચના કરી હતી સોવિયત યુનિયન. નાટો, સિયાટો અને સેન્ટો આ લોકશાહી સત્તા જૂથનો હેતુ શું હતો? તો કે રશિયાએ જે સામ્યવાદી નીતિ અપનાવેલી હતી એની સામે લોકશાહી દેશોનું રક્ષણ કરવું. સામે સોવિયત યુનિયને જે લશ્કરી સંગઠન સ્થાપ્યું હતું વોર્સો કરાર, એનો હેતુ એક જ હતો કે લોકશાહી દેશોની જે તાકાત વધે છે એ તાકાત વધતી અટકાવવી. જ્યાં લગી ઠંડુ યુદ્ધ ચાલ્યું ત્યાં લગી સમગ્ર વિશ્વ યુદ્ધની આરે ઊભું હતું બાળકો. હવે 1945 પછીની જે મહત્વની ઘટનાઓની આપણે ચર્ચા આ ચેપ્ટરમાં કરીએ છીએ એમાંની એક ઘટના આ પણ હતી, જર્મનીના ભાગલા અને એકીકરણ. બીજું વિશ્વયુદ્ધ તો 1945 માં પૂરું થઈ ગયું હતું બાળકો. પરિણામ બહુ ખરાબ આવ્યું હતું, પહેલા વિશ્વયુદ્ધ કરતા પણ ખતરનાક. કારણ કે બીજા વિશ્વયુદ્ધમાં અણુ બોમ્બ જેવા ખતરનાક શસ્ત્રોનો સામનો વિશ્વએ કર્યો હતો. અત્યાર લગી અણુ બોમ્બ જેવા ખતરનાક શસ્ત્રો દુનિયાના દેશોએ જોયા જ નહોતા. પણ અમેરિકાએ બે અણુ બોમ્બ નાખ્યા જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેર ઉપર. હજારો લાખોની સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા. હજી અણુ બોમ્બની અસર ત્યાંના સ્થાનિક લોકો ઉપર છે. વિચાર કરજો કેટલા ખતરનાક હશે. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થયો. બાળકો, એક વસ્તુ તમને કહી દઉં કે પહેલું વિશ્વયુદ્ધ હોય કે બીજું વિશ્વયુદ્ધ હોય, બંને વિશ્વયુદ્ધ માટે જો કોઈ જવાબદાર દેશ હોય તો એ છે જર્મની. પહેલું વિશ્વયુદ્ધ હોય કે બીજું વિશ્વયુદ્ધ હોય, બંને વિશ્વયુદ્ધ માટે જવાબદાર જર્મની એને જ ગણવામાં આવ્યું છે. ટૂંકમાં માહિતી આપી દઉં, ચોપડીમાં ઉલ્લેખ નથી. પહેલું વિશ્વયુદ્ધ શું કામ થયું હતું ખબર છે બાળકો? પહેલું વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું એ ખબર છે? સાલ આપી હતી સૌથી પહેલા લેક્ચરમાં. યસ, વેરી ગુડ. પહેલું વિશ્વયુદ્ધ થયું હતું 1914 માં અને પૂરું થયું હતું 1918. 1914 માં પહેલું વિશ્વયુદ્ધ ચાલુ થયું હતું, પણ એના જે બી છે ને બી, એ ઘણા વર્ષો પહેલા થોડા ભૂતકાળમાં એક વસ્તુ મેં લખી છે. જર્મની અને ફ્રાન્સ વચ્ચે 1871 માં જર્મની અને ફ્રાન્સ વચ્ચે એક યુદ્ધ થયું. આ યુદ્ધનું નામ હતું સેડાનનું યુદ્ધ. જર્મની અને ફ્રાન્સ આ બે દેશ વચ્ચે 1871 માં સેડાનનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં ફ્રાન્સનો પરાજય થયો, જર્મની જીતી ગયું. અને બે દેશ વચ્ચે એક સંધિ એટલે કે કરાર કરવામાં આવ્યો. આ સંધિનું નામ હતું ફ્રેન્કફર્ટ. અહીંયા લખ્યું છે. પહેલાના સમયમાં સિસ્ટમ કેવી હતી બાળકો? યુદ્ધના અંતે સંધિ કરવામાં આવતી, પછી યુદ્ધ દંડ આપવો પડે. યુદ્ધ દંડ જે દેશ પરાજિત થયો હોય એને વિજેતા દેશને યુદ્ધ દંડ દેવાનો. આપણે ઓલી ગુજરાતીમાં કહેવત છે ને, પૈડા ઉપર પાટું. એક તો બચારો યુદ્ધમાં ખતમ થઈ ગયો અને પાછું એને યુદ્ધનો દંડ દેવાનો જીતેલા દેશને. તો આમાં એવું જ હતું
સેડનના યુદ્ધમાં ફ્રાન્સે જર્મનીને કેટલાય પ્રદેશ આપવા પડ્યા હતા. ફ્રાન્સ આ અપમાન કોઈ દી ભૂલ્યું નહીં. અને સમય જતા જતા બેના સંબંધ એટલા ખરાબ થઈ ગયા કે કેટલીક ઘટનાઓ જર્મનીએ પછી શું કર્યું? જર્મનીએ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. આજુબાજુના નાના મોટા દેશો ઉપર આક્રમણ કર્યા. યુદ્ધ દ્વારા એ પ્રદેશો જીતી લીધા. તો જર્મનીની આ જે સામ્રાજ્યવાદી નીતિ હતી એના કારણે જ પહેલું વિશ્વ યુદ્ધ થયું હતું 1914 માં. એટલે પહેલા વિશ્વ યુદ્ધ માટે જર્મની જવાબદાર. હવે તમને પ્રશ્ન એમ થાય કે સાહેબ બીજા વિશ્વ યુદ્ધ માટે શું કામ જવાબદાર? એનું કારણ હતું જેમ પહેલા વિશ્વ યુદ્ધ માટે એક જવાબદાર સંધિ હતી એ જ રીતના બીજા વિશ્વ યુદ્ધ માટે એક જવાબદાર સંધિ છે. એનું નામ લખું છું વર્સેલ્સની સંધિ. બીજું વિશ્વ યુદ્ધ 1918 માં પૂરું થયું એટલે 1919 ને 1920 માં વર્સેલ્સની સંધિ કરવામાં આવી. આ વર્સેલ્સની સંધિમાં પહેલા વિશ્વ યુદ્ધ માટે જર્મનીને જવાબદાર ઠેરવવામાં આવ્યું 6.5 અબજ 6.5 અબજ પાઉન્ડ 6.5 અબજ પાઉન્ડ ઈ જમાનાના પાઉન્ડ જે છે ઇંગ્લેન્ડનું ચલણ છે ને, જેમાં આપણે ભારતનો રૂપિયો છે, અમેરિકાનો ડોલર છે. 6.5 અબજ પાઉન્ડનો દંડ જર્મનીને કરવામાં આવ્યો. આ સંધિ વર્સેલ્સની એમાં લખ્યું હતું કે જર્મનીએ જીતેલા દેશોને 6.5 અબજ પાઉન્ડ આપવાના રહેશે. તે ઉપરાંત આટલા પ્રદેશ એને આપવાના રહેશે, આટલું ખનિજ એને આપવાનું રહેશે. તો જર્મનીને એમ લાગ્યું કે ભાઈ યુદ્ધમાં કઈ જર્મની એકલું નહોતું. પહેલા વિશ્વ યુદ્ધમાં 32 જેટલા દેશ હતા, 32. તો જર્મનીને એમ લાગ્યું કે ઓડિયો મારી ઉપર ક્લાસમાં જ કેટલાય તોફાની છોકરા હોય, કેટલાય હોય, પણ હું દર વખતે એકનો જ વારો કાઢું તો બીજાને ઓલાને એમ થાય ને કે જો તો બીજાય તોફાન કરે પણ સાહેબ તો મને જ આટીમાં દે છે. તો આમાં આટીમાં જર્મની જયું. બીજા વિશ્વ યુદ્ધમાં ઘણા દેશો જોડાયેલા હતા પણ ઓડિયો નાખ્યો જર્મની ઉપર. તો વર્સેલ્સની સંધિ જર્મનીને એમ લાગ્યું કે આનાથી અમને અન્યાય થાય છે. અને 1919 પછી હિટલર જર્મનીની ગાદી ઉપર આવ્યો. હિટલરનું નામ તો તમે બધા સાંભળ્યું જ હશે. મગજ વિનાનો માનવી હતો, યહૂદીઓનો સખત વિરોધી. યહૂદીય પ્રજાનું નામ છે, સખત વિરોધી. એણે પોતાના દેશમાં લાખો યહૂદીઓને ગેસની ચેમ્બરમાં પૂરીને મારી નાખ્યા હતા. બળકો લાખો યહૂદીઓને, કારણ કે એને નફરત કરતો હિટલર જે હતો. તો જેવો હિટલર આવ્યો એણે વર્સેલ્સની જે સંધિ કરી હતી ફાડીને ફેંકી દીધી. કહી દીધું દુનિયાના દેશોને યુદ્ધ દંડે નહીં દે, પ્રદેશે નહીં દે, થાય કરી લ્યો. અને અમુકની હિટલરે દાદાગીરી કરી. 1919 પછી એને આજુબાજુના દેશો ઉપર આક્રમણ કર્યું, કારણ કે કોઈ પણ દેશ યુદ્ધમાં જોડાય એટલે એને નુકસાની જવાની જ છે. તો એ નુકસાની વસૂલ કેમ કરવી? તો કે બીજા દેશની સ્વતંત્રતા છીનવી લે, એની સંપત્તિ લૂંટી લ્યો. હિટલરે આ જ કર્યું. હિટલર આમ કરતો ગયો 1939 ની સાલ આવી અને બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. તો હવે ખબર પડી પહેલા વિશ્વ યુદ્ધ માટે જર્મની જવાબદાર અને બીજા વિશ્વ યુદ્ધ માટે જર્મની જવાબદાર. તો બીજા વિશ્વ યુદ્ધમાં જર્મનીનો પરાજય થયો. જર્મની જે હતું એ આર્થિક, સામાજિક, રાજકીય બધી રીતે પડી ભાંગ્યું હતું. પૈસા ટકે ભંગાણ થઈ ગયું હતું. શસ્ત્રો, સૈનિકો, શક્તિશાળી દેશ નહોતો રહ્યો અને અધૂરામાં પૂરું. જર્મનીનો વહીવટ સંભાળી શકે તેવો શક્તિશાળી હોય કોઈ નેતા જર્મનીમાં નહોતો હોય. હિટલર હતો તો એણે આત્મહત્યા કરી લીધી હતી બીજા વિશ્વ યુદ્ધ પછી. હા, પહેલા વિશ્વ યુદ્ધ પછી હિટલર આવ્યો તો જર્મની શક્તિશાળી બની ગયું હતું બળકો 20 જ વર્ષમાં. હિટલરે ભૂકા કાઢી નાખ્યા. એણે એક સૂત્ર આપ્યું હતું, જ્યાં જર્મન ત્યાં જર્મની. એટલે જ્યાં જર્મનીના લોકો રહેતા હોય એ બધું જર્મની. એનું સૂત્ર હતું, જ્યાં જર્મન ત્યાં જર્મની. તો હવે કોઈ શક્તિશાળી વ્યક્તિ જ નહોતો જર્મનીમાં. અને દુનિયાના જે શક્તિશાળી દેશો હતા, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને સોવિયત યુનિયન એટલે કે રશિયા, આ ચારેય દેશ એવા નહોતું ઈચ્છતા કે ભાઈ હવે જર્મની વળી પાછું શક્તિશાળી બને. કારણ કે પહેલા વિશ્વ યુદ્ધ પછી વળી પાછો હિટલર આવ્યો. પહેલા વિશ્વ યુદ્ધમાં જ ભાગલા પાડી નાખ્યા હોત તો જર્મની કોઈ દી બેઠું જ ન થયું હોત અને બીજું વિશ્વ યુદ્ધ કદાચ થાતે. તો હવે દુનિયાના શક્તિશાળી દેશો રિસ્ક લેવા નહોતા માંગતા. એટલે એણે શું કર્યું? પાડો જર્મનીના ભાગલા. શક્તિશાળી દેશો, આ બધા શક્તિશાળી દેશો હતા બીજા વિશ્વ યુદ્ધમાં. ભાગલા કઈ રીતના પાડ્યા હતા? આખો જે નૈઋત્ય ભાગ હતો એના ઉપર અમેરિકાએ કબજો જમાવ્યો. અમેરિકા તો મહાસત્તા હતું, કહી દીધું ભાઈ નૈઋત્ય ભાગ અમારો.
પૂર્વ આખો જે ભાગ હતો એના ઉપર સોવિયત યુનિયન એટલે રશિયા, એટલે નૈઋત્ય ભાગ ઉપર અમેરિકાએ કબજો જમાવ્યો, પૂર્વ ભાગ ઉપર રશિયાએ કબજો જમાવ્યો. ફ્રાન્સની નજીકના પ્રદેશ હતા અહીંયા ફ્રાન્સે કે ભાઈ આ જર્મનીના આટલા પ્રદેશ અમારા દેશની નજીક છે, એ અમારા. એટલે બોલ બ્રિટન માં રહી ગયા એ નહોતા. આ બધા દેશો નજીક છે, બેલ્જિયમ ને બ્રિટન ને એ બધા. તો બેલ્જિયમની નજીકના જેટલા પ્રદેશો હતા એના ઉપર બ્રિટને કબજો જમાવી લીધો. 4 ભાગલા પાડી નાખ્યા જર્મનીના બીજા વિશ્વયુદ્ધ. નૈઋત્ય ભાગ ઉપર કોણ હતું? અમેરિકા. પૂર્વ ભાગ ઉપર કોણ હતું? સોવિયત યુનિયન, રશિયા. ફ્રાન્સની નજીકના પ્રદેશ ઉપર ફ્રાન્સે કબજો કર્યો અને બેલ્જિયમની નજીકના જે પ્રદેશો હતા જર્મનીના પ્રદેશો, બેલ્જિયમના નહીં, એના ઉપર બ્રિટને કબજો કરી લીધો. હવે જર્મનીના 4 ભાગલા પડી. હવે એનું જે પાટનગર હતું ઈ જમાનામાં જર્મનીનું પાટનગર હતું બાળકો બર્લિન. બર્લિનના 4 ભાગ પાડ્યા. આપણે ભારતનું પાટનગર કયું છે? યસ, વેરી ગુડ, દિલ્હી છે ને. એ જ રીતે જર્મનીનું પાટનગર કયું હતું? બર્લિન. પણ એ ચારે ઉપર સંયુક્ત અંકુશ એટલે આ ચારે ચારનો અંકુશ એવું નક્કી થયું. તો આ ભાગલા હતા. દુનિયાના દેશો રિસ્ક લેવા માંગતા જ નહોતા કે જર્મની વળી પાછું શક્તિશાળી બને. તો શું કરો? તો કે ભાગલા પાડી નાખો. ભાગલામાં આ રીતના પાડ્યા. નૈઋત્ય ભાગ ઉપર અમેરિકા, પૂર્વ ભાગ ઉપર સોવિયત યુનિયન એટલે કે રશિયા, ફ્રાન્સની નજીકના પ્રદેશ ઉપર ફ્રાન્સ અને છેલ્લે બેલ્જિયમની નજીકના પ્રદેશ ઉપર બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ. એણે કબજો જમાવ્યો. પાટનગર હતો બર્લિન, એને કેટલા ભાગલા પણ નાખ્યા? 4. ચારેય ભાગ ઉપર સંયુક્ત અંકુશ એવું નક્કી થયું. હવે એકીકરણ કેવી રીતના થયું? ભાગલા તો પણ નહીં, આ છૂટાછેડા કર્યા. હવે ભેગા કેમ કરશું? જોઈએ. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને પોતાના ભાગોનું એકીકરણ કર્યું. જો આ ત્રણેય લોકશાહી સત્તા જૂથમાં હતા. આ અમેરિકા વાળા, આ ફ્રાન્સ વાળા અને બ્રિટન ત્રણેય લોકશાહી સત્તા જૂથ વાળા હતા. એટલે ત્રણેય હંપી ગયા કે આપણા કબજામાં જે ભાગ છે ને ભેગા કરના. એટલે અમેરિકાના કબજામાં કયો તો નૈઋત્ય ભાગ, ફ્રાન્સના કબજામાં ફ્રાન્સની નજીકનો પ્રદેશ અને બ્રિટનના કબજામાં બેલ્જિયમની નજીકનો પ્રદેશ. તો આ ત્રણેય લોકશાહી દેશોએ ભેગા કરી અને પોતાના ભાગનું એકીકરણ કરી નાખ્યું અને એક નવો દેશ બનાવ્યો. એનું નામ અહીં લખ્યું જો, ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની. ગુજરાતીમાં કેવું હોય તો પશ્ચિમ જર્મની. લોકશાહી સત્તા આ ત્રણેય લોકશાહી હતા. આખી દુનિયા જે બે ભાગમાં વહેંચાયેલી હતી, લોકશાહી સત્તા જૂથ અને સામ્યવાદી સત્તા જૂથ. લોકશાહી સત્તા જૂથની જવાબદારી લીધી હતી અમેરિકાએ, સામ્યવાદી સત્તા જૂથની જવાબદારી લીધી હતી રશિયાએ. તો આ ત્રણેય લોકશાહી સત્તા જૂથે પોતાના ભાગોનું એકીકરણ કર્યું અને નામ કયું આપ્યું? ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની, પશ્ચિમ જર્મની. એની સ્થાપના કરી. આગળ શું કહે છે? પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે રશિયા વાળાને ડર લાગ્યો. રશિયાના કબજામાં કયો ભાગ હતો? રશિયાના કબજામાં પૂર્વ ભાગ હતો. રશિયા વાળાને બીક લાગી કે આગળનું ત્રણેય હંપી ગયા, ક્યાંક આપણા ઉપર આક્રમણ કરીને ચોથો ભાગ એ નો લઈ લે, પૂર્વ ભાગ. એટલે એણે શું કર્યું? બર્લિન એટલે હમણાં જ કીધું જર્મનીનું પાટનગર, એની શું કરી? નાકાબંધી. એપ્રિલ 1948 ની ઘટના છે આ બાળકો. નાકાબંધી કરી દીધી અને 42 કિલોમીટર લાંબી દિવાલ, શહેરની વચ્ચે એક મોટી દિવાલ, 42 કિલોમીટર લાંબી દિવાલ કરી નાખી અને કહી દીધું કે હવે અમારા ભાગમાં જે બર્લિનના લોકો છે એનો ઓલા ભાગમાં નહીં જવાનું. અને બધા સૈનિકોને સૂચના આપી દીધી, કોઈ વંડી ટપીને જાય એટલે ફાયર કરીને મારી જ નાખવાનો, ગોળીબાર કરીને. ચોખ્ખી સૂચના, લુખી દાદાગીરી તમારી ભાષામાં કેવી. કારણ કે સોવિયત યુનિયનને ડર લાગ્યો હતો કે આ તો ત્રણેય હંપી ગયા સારા અને ત્રણેય શક્તિશાળી દેશ છે, આપણા ઉપર આક્રમણ કરશે તો ભૂકો બોલી જાય. તો એણે બર્લિનની અને જો બાળકો બર્લિનની નાકાબંધી વખતે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. શક્તિશાળી દેશો સામે આવી ગયા હતા. પણ તમારા મારા જેવાની પ્રાર્થના કામ કરી ગઈ કે યુદ્ધ ન થયું. સમજાય છે? હા. હવે આગળ શું છે? પછી જર્મન ચમત્કાર થયો. જર્મન ચમત્કાર એટલે 1948 થી 1990 લગી આ જર્મની હતું. આ જર્મની એટલે કયું? પશ્ચિમ જર્મની. એનો ઘણો વિકાસ થયો કારણ કે આ ત્રણેય લોકશાહી દેશો હતા. બાળકો લોકશાહી દેશોમાં હંમેશા લોકોનું ભૂલું થયું. સામ્યવાદી દેશમાં કોઈ લોકોનું ભૂલું ન થાય. તેમાં તો જે વ્યક્તિ સત્તા ઉપર એનું જ ભૂલું. તો આ ત્રણેયના કબજામાં જે જર્મની હતું એનો બહુ વિકાસ થયો.
બહુ એટલે પુષ્કળ, વેપારમાં, ઉદ્યોગમાં, ખેતીમાં, શિક્ષણમાં, વિજ્ઞાનમાં, ટેકનોલોજીમાં, એટલે આખી દુનિયાના બીજા દેશોએ આ ઘટનાને શું કીધું ખબર? જર્મન ચમત્કાર કીધું. ઓહો, આ જર્મની તો જો કેટલું આગળ નીકળ્યું. અને બીજું, આ જે પૂર્વ જર્મની હતું જેના ઉપર રશિયાનો અંકુશ હતો, એ તો પાછળ રહી ગયું. અહીંયા ભૂખમરો, ગરીબી, બેકારી, વેપાર ઉદ્યોગ બંધ ને ખેતીનો વિકાસ નહીં. તો એક જર્મનીનો ભાગ પશ્ચિમ જર્મની ઘણું આગળ વધ્યું. એને આપણે શું નામ આપ્યું? જર્મન ચમત્કાર કીધું. અને એક જર્મની પાછળ રહી ગઈ, પૂર્વ ભાગ, પૂર્વ જર્મની એને કહી શકો છો. હવે 4 ભાગ નથી, હવે 2 જ ભાગ છે. કારણ કે આ ત્રણેય એના ભાગ ભેગા કરીને કયું જર્મની બનાવીને કીધું? પશ્ચિમ. એટલે 2 જર્મની, પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મની. એમાંથી પશ્ચિમ જર્મનીનો વિકાસ થયો. એને જે શક્તિશાળી દેશો છે, બીજા દેશો, એણે એમ કીધું કે આ તો જર્મન ચમત્કાર થઈ ગયો. દેશ તો જો કેટલો બધો આગળ નીકળી ગયો છે. પછી ઘટના બની 1990 માં બાળકો. 1990 માં સોવિયત યુનિયન એટલે રશિયા, એનું વિઘટન, એના ભાગલા પડ્યા. એની ચર્ચા હમણાં આપણે આગલા વિડીયોમાં આવશે, શું કામ ભાગલા પડ્યા થાય. તો બાળકો 2 ઘટના હારે બને છો. રશિયાના ભાગલા પડ્યા એટલે જર્મનીનું એકીકરણ થયું. કારણ કે હવે રશિયા મહાસત્તા નહોતું રહ્યું. કારણ કે રશિયાના પોતાના જ ભાગલા પડી ગયા હતા. એટલે એનો કબજો જે હતો, કેમાં કબજો હતો? પૂર્વ ભાગ ઉપર. એ કબજો વયો ગયો. તો હવે આ 2 જર્મની ભેગા થઈ ગયા, પૂર્વ અને પશ્ચિમ. આ પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની. અને આ ઘટના બની હતી બાળકો 3 ઓક્ટોબર 1990. એટલે પેલા 4 ભાગ પાડ્યા હતા, 4 માંથી 2 ભાગ. ઓલા ત્રણેય દેશોએ પોતાના ભાગ ભેગા કરી નાખ્યા અને અલગ જ દેશ બનાવ્યો, પશ્ચિમ જર્મની. પછી રશિયાનું વિઘટન થયું. 2 ઘટના હારે બની. રશિયાનું વિઘટન થયું એટલે જર્મનીનું એકીકરણ થયું. અને એ ઘટના બની 3 ઓક્ટોબર 1990. બાળકો, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે ભેગા થાશી ત્યારે આપણે સોવિયત યુનિયનનું વિઘટન કઈ રીતના થયું એના વિશેની આપણે માહિતી મેળવશું. જય શ્રી કૃષ્ણ.